સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજ્યભરમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે। વડોદરા હારણી ભીડભંજન હનુમાનજી મંદિરે ભક્તોની ભારે ભીડ જામી। વહેલી સવારથી મંદિરમાં દાદાના દર્શનાર્થે શ્રદ્ધાળુઓ ઉમટ્યા। હનુમાન દાદાની આજે વિશેષ પૂજાનું આયોજન છે। હનુમાન ચાલીસાના પાઠથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે અને આ મુદ્દે સંવાદદાતા અલ્પેશ જોડાયેલા છે। અલ્પેશ, વડોદરામાં કેવો માહોલ છે હનુમાન જયંતિને લઈ? બિલકુલ ધ્રુવિશા, વાત કરવામાં આવે તો આજે હનુમાન જયંતિ છે ને રાજ્યભરની અંદર ઠેર ઠેર જે હનુમાનજીના મંદિર આવેલા છે ત્યાં વહેલી સવારથી જ ભક્તો છે તે દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે। પંચમુખી હનુમાન બાદ અમે પહોંચ્યા છીએ હરણી ખાતે આવેલ આજે ભીડભંજન હનુમાનજીનું મંદિર છે અને ત્યાંથી આજે સીધા દર્શન છે તે આપણે દર્શકોને કરાવી રહ્યા છે, કારણ કે સૌ પ્રથમ આ એવું મંદિર છે કે જ્યાં હનુમાનજીની મૂર્તિ છે તે મનુષ્યના સ્વરૂપમાં જોવા મળી રહી છે। વર્ષો જૂનું આ મંદિર હોવાની માન્યતા છે અને તેને જ લઈને ભક્તો છે તે હાલ દર્શન કરવા માટે આવી રહ્યા છે। જોકે આજે મંદિરની અંદર હનુમાન દાદાની જે વિશેષ પૂજા છે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે। વિવિધ પ્રકારના જે ફળ ફળાદી છે તે પણ તેમને અર્પણ કરવામાં આવી રહ્યા છે। આપ જોઈ શકો છો તે રીતે ભક્તોની પણ આ ભીડ છે તે આ મંદિરમાં જોવા મળી રહી છે અને વહેલી સવારથી જ આ જે તમામ મંદિરો છે તે હનુમાન ચાલીસાના પાઠથી ગુંજી રહ્યા છે। આપ જોઈ શકો છો તે રીતે સીધા દ્રશ્યો છે કે આજે મંદિરની અંદર ભક્તો છે તે દર્શન કરવા માટે એક બાદ એક રીતે પહોંચી રહ્યા છે। આપણે જે મંદિરના જે પૂજારી છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો મહારાજ, આજે હનુમાન જયંતિ છે અને વહેલી સવારથી જ મંદિરની અંદર ભક્તોની ભીડ જોવા મળે છે? અતિ પુરાણું, અતિ પ્રાચીન, જ્યાં કે પ્રભુ શ્રી રામજીનું આગમન થયું હોય, ભગવાન શ્રી કૃષ્ણનો પ્રાદુર્ભાવ થયો હોય એવી પાવન ભૂમિ પર આજે શ્રી ભીડભંજન હનુમાનજી મહારાજનો જન્મ દિવસની ઉજવણી ખૂબ ભક્તો દ્વારા ધામધૂમથી અને ભવ્ય રીતે ઉજવાઈ રહી છે। આ મંદિરની જે ગાથા છે એ ગાથાને અંકિત કરીને આજે ચિત્ર બનાવવા છે। હનુમાનજી મહારાજ હિરણને પોતાના પગ નીચે દબાવે છે એ ચિત્રને અંકિત કરી અને આજે શૃંગાર કરવામાં આવ્યો છે। તેમજ સવારથી જન્મની આરતી, 8 વાગે નિત્ય આરતી, લઘુદ્રન પૂજા, પાદુકા પૂજન અને 12 વાગે મધ્ય આરતી થશે અને રાતના રામચરિત માનસના જે પાત્રો છે એ પ્રમાણે સુંદરકાંડનું પાઠનું આયોજન કરવામાં આવ્યું છે। દરેક ભક્તોને હનુમાનજી મહારાજ, ભીડભંજન મહારાજ એમના પર અસીમ કૃપા કરે, એમના જીવનના દરેક ભીડો દૂર કરે એવી આજે અમારા મંદિર તરફથી પ્રાર્થના છે અને દરેકના મનોરથ દુર્ગમ કાજ જગત કે તે સુગ અનુગ્રહ તુમૃતે તે સબ સુખ લે તુમારી શરણા તુમ રક્ષક કાહુ પડના એવા હનુમાનજી મહારાજ દરેકના જીવન સુખ શાંતિ સમૃદ્ધિ પડે એ જ મારી પ્રાર્થના। આપ જોઈ શકો છો તે રીતે ભક્તો છે તે પણ આ જે હનુમાન દાદા છે તેના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે। ખાસ કરીને વહેલી સવારથી જ તમામ મંદિરો છે ત્યાં આ પ્રકારનો માહોલ છે। વિશેષ પૂજા પણ મંદિરોમાં રાખવામાં આવી છે। સાથે સાથે મોડી સાંજે સુંદરકાંડના જે પાઠ છે તેમજ જે રામચરિત માનસના જે વિવિધ પાત્રો છે તે પણ ભજવવામાં આવશે। પરંતુ હાલ જે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કે દરેક મંદિરોની અંદર આજે હનુમાન જયંતિ છે અને આ પર્વને લઈને ભક્તો છે તેમનો ઘસારો જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી તમામ મંદિરો છે કે જ્યાં ભક્તો છે તે દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। જી જલ્પેશ, જોડાવા બદલ આભાર।